જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ગુલાબજાંબુ. તો ચાલો બનાવીએ. ગુલાબજાંબુ બનાવવા માટે મેં કેસર, એલચી, રવો, મિલ્ક પાવડર અને 1 ચમચી આપણે મેંદાનો લોટ લીધો છે, ખાંડ, પાણી અને દૂધ લીધું છે. આપણે બાઉલ લીધું છે, એમાં 1 વાટકો આપણે રવો લીધો છે, એ એડ કરી દેશું. અને અડધો વાટકો આપણે મિલ્ક પાવડર લીધું છે, એ પણ એડ કરશું. એક ચમચી આપણે મેંદાનો લોટ લીધો છે, એ પણ એડ કરશું. બધું હાથેથી સરસ રીતે બધું મિક્સ કરી લેશું. આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને એમાં સહેજ ગાંઠો છે અને આપણે રવો થોડોક જાડો હતો એટલે આપણે મિક્સર જાર લઈને બધું પીસી લઈશું. એકદમ સરસ પાવડર બનીને તૈયાર થઈ જશે. આપણે એમાં 1 ચમચી ઘી એડ કરશું. આપણે પીસી લઈશું. એકદમ સરસ પીસીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે આપણું. હવે આપણે સાઈડમાં રાખી દઈશું આને. આપણે કઢાઈ ગરમ મૂકી દીધી છે અને એક આપણે મોટો વાટકો દૂધ લીધું છે, એમાં એડ કરી દઈશું અને સરસ આપણે ગરમ થવા દઈશું. આપણે દૂધ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે મેંદાનો એનો પાવડર બનાવ્યો તો રવાનો, એમાં એડ કરતા જાવું, થોડું એડ કરતા જાવું અને આવી રીતે હલાવતા જાવું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. આપણે આવી રીતે હલાવતા રહેવું એટલે સહેજે ગાંઠો ન પડે અને થોડી જ વારમાં બધું મિક્સ થઈ જાય. બધું સરસ મિક્સ થઈ ગયું છે. આપણે થોડીક વાર માટે ઠરવા મૂકી દઈશું. બધું આપણે એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે થોડુંક હાથમાં ઘી લઈને આવી રીતે એકદમ સરસ મસળી લઈશું. એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી 5 મિનિટ માટે આવી રીતે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે થોડીક વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. તો આપણે ખાંડની ચાસણી લઈ લઈશું. ચાસણી બનાવવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે પાણી એડ કરશું. આપણે 1 વાટકીથી ઓછું ખાંડ લીધી છે, એ પણ એડ કરી દઈશું. એમાં આવી રીતે આપણે થોડીક વાર માટે હલાવશું. આપણે ધીમા ગેસે ચાસણી થાય છે તો આપણે નાના નાના બોલ્સ વાળી લેશું. આવી રીતે એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયા છે. આવી રીતે આપણે બધા જ વાળી લેશું, મીડિયમ સાઈઝના. જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થયા છે આપણા. એમનેમ આવી રીતે આપણે ગોળી વાળતા જવું, સહેજે હાથમાં ચોટતું નથી ને એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય છે. આપણે સરસ ગોળી વાળીને તૈયાર કરી લીધી છે. આપણે ધીમા ગેસે ચાસણી બનાવવા મૂકી હતી. એમાં આપણે થોડેક કેસર આપણે નાખશું અને 3 એલચી મેં આવી રીતે ખોલીને તૈયાર કરી હતી, એ પણ નાખી દઈશું સ્વાદ માટે. સરસ એકદમ ફૂલ ગેસે આપણે ઉકાળી લેશું. એકદમ સરસ આપણી ચાસણી થઈ ગઈ છે. આવી રીતે આપણે ચેક કરી લેશું. એવી રીતે ખાલી ચીપચીપી થાય એવી રાખવાની છે. આમાં 1 થી કે 1.5 તાર આપણે કરવાનો નથી ચાસણીનો. આપણે સરસ એકદમ ઘટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ ચાસણીને આપણે સાઈડમાં રાખી દઈશું થોડીક વાર માટે. કઢાઈમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તેલ ગરમ મૂક્યું હતું, હવે તેલ આવી ગયું છે. આપણે એક કરીને તળી લેશું. ધીમા ગેસે જ આપણે તળવાનું છે. આપણે ધીમા ગેસે આવી રીતે આપણે તળતા જવાનું છે. એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળશું.
બજારમાં મળે તેવા જ આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ જશે. એકદમ મસ્ત, ખાવાની ખૂબ જ મજા આવશે. એકદમ સરસ આપણા તળીને એકદમ બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે કાઢી લેશું. જોઈ શકો છો એકદમ મસ્ત બનીને તૈયાર થયા છે. આપણે ગરમા ગરમ ચાસણી બનાવી હતી એમાં જ એડ કરી દઈશું. એવી જ રીતે આપણે બધાય તળી લેશું. બીજા પણ આપણે તળીને તૈયાર થઈ ગયા છે. એ પણ આપણે ચાસણીમાં સીધા નાખી દઈશું. એવી જ રીતે આપણે બધાય તળીને તૈયાર કરી લીધા છે અને પણ આપણે ચાસણીમાં નાખી દઈશું. ચમચીની મદદથી આવી રીતે બધું મિક્સ કરી લેશું. આવી રીતે આપણે 1 કલાક માટે ઢાંકીને રાખી દઈશું. આમાં ચાસણી એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે 1 કલાક માટે ઢાંકીને રાખી દઈશું. આપણે 1 કલાક માટે ઢાંકીને રાખી દીધા હતા. એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે ડીશમાં સર્વ કરી લેશું. આપણે ગુલાબજાંબુ ડીશમાં સર્વ કરી લીધા છે. એકદમ જોઈ શકો છો એકદમ પોચા બનીને તૈયાર થયા છે. એકદમ સરસ પોચા બનીને તૈયાર થઈ ગયા છે અને બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા પડે. બજારમાં મળે તેવા જ બનીને તૈયાર થઈ ગયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.